એક તરફ આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરી રહ્યા છીએ, પરંતુ ગુજરાતની શાળાઓની હાલત જોઈએ તો બાળકોને ભણાવવા માટે ગુરુ નથી. ગુજરાત આમ તો વિકાસ મોડેલની રીતે જોવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટી મોટી ગુલબાંગો પણ પોકારતા હોય છે, પરંતુ જેવી રીતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય દ્વારા શિક્ષણની કથરેલી સ્થિતિનો ચિતાર આદિવાસી વિસ્તારમાં રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં 1600 શાળાઓમાં એવી હાલત છે કે એકમાત્ર શિક્ષક ઉપર નભે છે. એટલું જ નહીં, તેમણે ટેટ ટાટના જે આંદોલનકારી છે તેમને લઈને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલા તકે ટેટ ટાટના ઉમેદવારોની ભરતી કરવામાં આવે. સાથે જ જે શિક્ષણ માટે બજેટ ફાળવવામાં આવ્યું છે તો તે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ વાસ્તવિકતામાં છે તેને લઈને વાત કરી છે. શું કહી રહ્યા છે ચેતર વસાવા, શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, ઉજ્જૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આગામી દિવસોમાં રાજ્ય સરકાર શાળા પ્રવેશ મહોત્સવ ઉજવવા જઈ રહી છે, જેમાં આ મહોત્સવ ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય બાળકો શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત થાય અને ગામડે ગામડે, શહેર શહેર, તાલુકે તાલુકે સુધી બાળકો શિક્ષણ તરફ પ્રેરાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે એ પ્રકારનો કાર્યક્રમ છે તે રાખવામાં આવતો હોય છે. પરંતુ હાલ ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ખૂબ દયનીય હોવાના આરોપો વિપક્ષી પાર્ટીઓના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોની હાલતની જો વાત કરવામાં આવે તો ત્યાં શિક્ષણની સ્થિતિ ખાડે ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આદિવાસી વિસ્તારોમાં જે સરકાર શિક્ષણના દાવાઓ કરી રહી છે તેની પોલ ખોલતા સામે આવ્યા છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતમાં 1600 શાળાઓ એવી છે કે જે એકમાત્ર શિક્ષક ઉપર આધારિત છે, તેમજ 1300થી વધારે આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં આ સ્થિતિ છે કે એકમાત્ર શિક્ષક છે. આટલું જ નહીં, આદિવાસી વિસ્તારોમાં જર્જરિત ઓરડાઓનો પણ મૂળ જે પ્રશ્ન છે તેને લઈને વાત કરી છે અને કહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા આ શાળા પ્રવેશ ઉત્સવના નામે આ પ્રકારે જે વાસ્તવિકતા છે તેને ઢાંકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ખરેખર બાળકોને ભણવા માટે જે શિક્ષકોનો અભાવ છે તે જગ્યા સરકાર દ્વારા પૂરવામાં નથી આવી રહી અને આ પ્રકારે માત્ર તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ વખતે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે 45,000 કરોડનો બજેટ ફાળવવામાં આવ્યું છે, છતાં પણ આદિવાસી વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ દયનીય હોવાના આરોપ ચેતર વસાવા લગાવી રહ્યા છે. પહેલા તો તેમણે શું વાત કહી છે, શું તેમના આરોપો છે તે સાંભળી લો. આજે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી અને શિક્ષણ સચિવને પત્ર દ્વારા ગંભીર બાબતમાં ધ્યાન દોર્યું છે. આવતીકાલથી 3 દિવસનો સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોનો કાર્યક્રમ ચાલુ થાય છે, ત્યારે આ શિક્ષણ વિભાગ દર વર્ષની જેમ સારી સારી શાળાઓ સિલેક્ટ કરીને ત્યાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓને મૂકીને જે વરવી વાસ્તવિકતાઓ છે એને આ કાર્યક્રમોના આડમાં ઢાંકવાના કામો કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે. આજે ગુજરાત મોડલની સમગ્ર દેશમાં ચર્ચા થતી હોય ત્યારે આપણે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે કે આજે ગુજરાતમાં 1657 શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે. એમાં 1363 શાળા તો માત્ર આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે કે જ્યાં એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે. તો આજે ગુજરાત મોડલની દેશમાં વાત થતી હોય તો ગુજરાત રાજ્યમાં 1657 પ્રાથમિક શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક છે, અને એવી જ રીતે એમાં પણ 1363 શાળાઓ આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે જ્યાં ગરીબ મધ્ય વર્ગના આદિવાસી બાળકોને બીજો કોઈ વિકલ્પ નથી રહેતો, માત્ર સરકારી શાળામાં ભણતા હોય છે. ત્યાં આવી પરિસ્થિતિ છે ત્યારે આપણે સ્વીકારવાનું રહ્યું. અને સાથે સાથે જે ઓરડાઓની ઘટ છે, આજે 2500થી વધારે શાળાઓ જર્જરિત છે, બાળકો ભયના ઓથારે ભણી રહ્યા છે. એમાં પણ 1000થી વધારે શાળાઓ ગામોમાં એવું છે કે ત્યાં ભણવા માટેના વર્ગખંડો નથી, ત્યારે ત્યાંના બાળકોને ક્યાં તો ખુલ્લી જગ્યામાં, ક્યાં તો કોઈ ઝાડ નીચે, કોઈ ભાડાના ઘરમાં ભણાવવામાં આવે છે અને વરસાદ જેવી પરિસ્થિતિમાં રજાઓ આપી દેવામાં આવે છે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં એક શિક્ષક 1 થી 5 ધોરણને કઈ રીતના ભણાવી શકે? અને જ્યારે એનું વહીવટીનું કાર્ય હોય, કોઈ તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમો હોય કે મિટિંગ હોય, ત્યારે આ બાળકો કોના ભરોસે મૂકીને જઈ શકે? ત્યારે હજારો કરોડના સ્માર્ટ ક્લાસરૂમો બનાવવામાં આવ્યા. સરકાર એમના 4,335 સ્માર્ટ ક્લાસરૂમોની વાતો કરે છે,
પણ આ વિસ્તારોમાં નથી નેટવર્ક કે નથી વીજળી, તો આ ક્લાસરૂમોની શું દશા છે એ પણ સરકારે જોવું રહ્યું. સાથે સાથે આ વર્ષે શિક્ષણનું બજેટ 45,000 કરોડથી પણ વધારે છે. ત્યારે આપણે ભણશે ગુજરાતની વાત કરીએ છીએ, પણ 76,000 જેટલા તો શિક્ષકોની ઘટ છે. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ, અહીં શાળાઓમાં ભણાવવા માટે ગુરુ નથી. ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે બીજા બધા ઉત્સવો કરતાં પણ અગત્યનું જે કોઈ બાબત હોય તો શિક્ષકોને શાળા પ્રવેશોત્સવ કરાવો, શિક્ષકોની ભરતી કરો, અને જે ટેટ પાસ ઉમેદવારો છે એ કાયમી શિક્ષક માટે એમણે તમામ કસોટીઓ પાસ કરી છે, ત્યારે એમને નિમણૂકો આપો અને આ જે ઘટ શિક્ષકની છે, શિક્ષકોની ઘટ પૂરી થાય એવી આપશ્રીને અમારી વિનંતી છે. સાથે સાથે આવનાર દિવસોમાં આ ભૌતિક સુવિધાઓ, આ શાળાના ઓરડાઓ હોય કે શાળામાં શિક્ષકોની વ્યવસ્થા હોય એ નહીં થશે તો મજબૂરન અમારે સરકાર સામે સરકારના કાર્યક્રમોનો બહિષ્કાર કરવો પડશે. એટલા માટે જ અમે કહીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લે અને પૂરતા શિક્ષકોની ભરતી કરે, ઓરડાઓ બનાવી આપે અને આ વિસ્તારમાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડે, એ જ આપના માધ્યમથી અમે કહીએ. આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા. તેમણે આટલું જ નહીં, શિક્ષકોની ઘટની સાથે ઓરડાઓના ઘટને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે 25 ઓરડાઓમાંથી 1,000 ઓરડાઓની હાલત તો એવી છે કે જ્યારે ચોમાસું આવે તો વરસાદમાં બાળકો વ્યવસ્થિત રીતે ભણી પણ નથી શકતા. એટલું જ નહીં, તેમણે ટેટ મામલે જે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તેને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે શિક્ષણ મંત્રી વહેલા તકે જે ટેટ પાસ ઉમેદવારોની ભરતી કરે, તેના કારણે જે મોટા પ્રમાણમાં ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે દૂર થઈ શકે અને જે બાળકો ખરેખર શિક્ષણથી વંચિત છે તેમને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થઈ શકે. હવે જેવી રીતે આરોપો લાગ્યા છે, આગામી સમયમાં શાળા પ્રવેશ મહોત્સવ ઉજવવા સરકાર જઈ રહી છે. બીજી તરફ ટેટ પાસ ઉમેદવારો પણ આંદોલન કરી રહ્યા છે. જે રીતે થોડાક દિવસ અગાઉ રાજ્ય સરકાર દ્વારા વાયદો કરવામાં આવ્યો હતો કે 15 જૂન સુધી ટેટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવશે, પરંતુ તે વચન અને વાયદો નિભાવવામાં પણ સરકાર નિષ્ફળ નીવડી છે અને ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ દિવસે ને દિવસે ખાડે જઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી 2 થી 3 મહિનાનો સમય જેવી રીતે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આપ્યો છે અને કહ્યું છે કે તેઓ 7,500 પદો પર ભરતી કરવાના છે, ત્યારે એમની વાતમાં કેટલી સત્યતા છે અને આગામી સમયમાં રાજ્ય સરકાર ખરેખર શિક્ષણ બાબતે આટલી ચિંતિત છે તો પછી મોટા પ્રમાણમાં ભરતી કરે છે કે માત્ર આ એક લોલીપોપ છે અને આવી જ રીતે ગુજરાતના યુવાનોને શિક્ષણથી વંચિત રહેવું પડશે, તે તો આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે